નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીએ. ઓકે, આગળના લેક્ચરમાં આપણે જોયા હતા ભાઈ ત્રિકોણમિતિય પ્રતિવિધિના સૂત્ર ઘણા બધા જોયા. ક્લિયર છે કે ભાઈ વ્યસ્તના સૂત્ર જોયા હતા. એની પહેલાં આપણે જે ત્રિકોણમિતિય વિધેયના ધોરણ 11ના પણ સૂત્ર જોયા. ઓકે, અને એની આગળ tan ઇન્વર્સ ના પ્લસ અને માઇનસ વાળા બરાબર સરવાળા બાદબાકી માટેના પણ સૂત્ર જોઈ લીધા. ઓકે, તો હવે આજે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 2.2. તેનો પહેલો ક્વેશ્ચન આપણી સામે છે ભાઈ સાબિત કરવાના છે. 1 થી 4 દાખલાની તમારે શું કરવાની છે? સાબિતી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે ભાઈ સાબિતી આપણે કેટલી રીતે કરી શકીએ? તો કે ઓલમોસ્ટ 3 રીત છે. કેટલી છે? 3 રીત છે. કઈ કઈ? તો કે ભાઈ તમે પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ લ્યો તો આન્સરમાં શું આવી જાય? રાઈટ હેન્ડ સાઈડ. આ પહેલી મેથડ. રકમ તરીકે તમે એવું લઈ લ્યો ભાઈ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરથી તમે રાઈટ હેન્ડ સાઈડ લઈ આવો. ઓકે, હા. સેકન્ડ તો કે અથવા સેકન્ડ મેથડ એવી છે તમે અથવા રાઈટ હેન્ડ સાઈડ લ્યો અને આન્સરમાં શું આવી જાય? લેફ્ટ હેન્ડ સાઈડ આવી જાય. ઓકે, જમણી બાજુ લ્યો અને આન્સરમાં શું આવી જાય? ડાબી બાજુ આવી જાય. અથવા તો કે વિદ્યાર્થી મિત્રો બંને સાઈડને શું કરો? એક સાથે ઇક્વલ બતાવી દો. ક્લિયર છે? લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બેયનું સાદરૂપ આપો અને બેયના આન્સર કેવા આવે? ઇક્વલ આવે. એવી ટ્રાય કરીએ. આ 3 રીતે આપણે સાબિતી કરી શકીએ. ઓકે, તો જોઈએ આજનો પહેલો સમ આપણા માટે છે વિદ્યાર્થી મિત્રો કે 3 sin ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ ઓફ 3x માઇનસ 4x ક્યુબ. આવો છે વિદ્યાર્થી મિત્રો પહેલો સમ આપણો, જ્યાં x બિલોંગ્સ ટુ -1/2 થી +1/2. પણ કેવો અંતરાલ છે? સૌરુત અંતરાલ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો જોઈએ ફર્સ્ટ સમ. તો કે 3 sin ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ ઓફ 3x માઇનસ 4x ક્યુબ, જ્યાં x બિલોંગ્સ ટુ -1/2 થી +1/2 વિવૃત અંતરાલ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ડન છે. હા, હવે આપણે એવી ટ્રાય કરીએ વિદ્યાર્થી મિત્રો કે હું રાઈટ હેન્ડ સાઈડ લઈ લઉં છું બરાબર, એના ઉપરથી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ મેળવીએ. શું કરીએ છીએ? હું રાઈટ હેન્ડ સાઈડ લઈ લઉં છું, એના ઉપરથી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ મેળવીએ. ભાઈ આર બરાબર હું લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો 3x માઇનસ 4x ક્યુબ. RHSમાં લઈ લઉં છું બરાબર કે સાઇન ઇન્વર્સ ઓફ 3x માઇનસ 4x ક્યુબ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીં લખી. ઓકે, નેક્સ્ટ. હવે વિચારો, થોડુંક વિચારો હવે. તો કે ભાઈ આપણે કાલે જે તમને આગળ કીધા હતા ભાઈ ત્રિકોણમિતિય વિધેય એના સૂત્ર જોયા હતા, યાદ છે? તો મેં તમને એવું કીધું હતું કે આ સૂત્ર આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગી થશે. ઓકે, જો ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં ઉપયોગી છે, વિકલનમાં ઉપયોગી છે, સંકલન માટે બરાબર કે વારંવાર તમારે આ સૂત્રની જરૂરિયાત હોય એવા સૂત્ર છે. ઓકે, તો જોઈએ તમને બારે સાઇન ઇન્વર્સ આપેલું છે. બારે તમને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાઇન ઇન્વર્સ છે. તો આપણે એવી ટ્રાય કરશું કે અંદર શું બને? સાઇન બને. અંદર શું બને? સાઇન. જો અંદર સાઇન બની જાય તો કે ભાઈ જે એંગલ હશે એ સાઇન ઇન્વર્સના કંટ્રોલમાં હોય તો વિધેય પ્રતિવિધેય હરી અને તમે શું લખી શકો? જે આગળ આપણે સાદુરૂપ આપવાનું છે આપી શકીએ. ક્લિયર? પણ ક્યારે? તો કે ભાઈ અહીંયા અંદર સાઇન બને. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો. તો આપણે તમને કાલના લેક્ચરની અંદર કીધું હતું ભાઈ, શોર્ટકટમાં યાદ રાખ્યું હતું ભાઈ, સાઇન 3 થીટા હોય તો 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. આપણે આને એવું કહેતા કે સૌથી સસ્તું સૂત્ર કેટલા વાળું? 343 વાળું. તો જુઓ તો અહીં તમને ખબર છે ભાઈ 3 4 3, તો આપણા 343 ગોઠવાય છે. ઓકે, આપણા 343 ગોઠવાય છે. તો તમને ખ્યાલ આવે, સૂત્ર બોલો તો શું થાય ભાઈ? sin 3 થીટા બરાબર 3 sin થીટા. પણ અહીંયા જો x આવ્યો, x એટલે તમે શું લઈ શકો? યાદ કરો, x બરાબર તમે લઈ શકો વિદ્યાર્થી મિત્રો sin થીટા. શું લેવાય? x બરાબર અહીં લઈ લઉં છું sin થીટા. તો શું થાય વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી? તો તમને ખ્યાલ છે કે થીટા બરાબર સાઇન ઇન્વર્સ x, જ્યાં થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2. ઓકે, સાઇન ઇન્વર્સનો કંટ્રોલ મેં લખી નાખ્યો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીં લખી
કે ભાઈ એક્સ બરાબર હું અહીં સાઇન થીટા મૂકું વિદ્યાર્થી મિત્રો તો મને આમાં કાંઈક મળશે બરાબર કે સાઇન 3 થીટાનું સૂત્ર બનશે પછી આપણે વિધેય પ્રતિવિધેય હરી કરશું પણ ક્યારે જો એના કંટ્રોલમાં હશે તો કંટ્રોલમાં છે કે નહીં એ ચેક કરવા માટે તમને બાજુમાં કાંઈક લિમિટે આપેલી છે ભાઈ એક્સ તમારા ક્યાં છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે હા એક્સ બરાબર મેં સાઇન થીટા લીધા તો થીટા બરાબર તમે આવું લખી શકો ભાઈ ટૂંકમાં શોર્ટમાં એવું કહીએ તો કે ભાઈ જમ્પ કરાવતા વિધિને ઓકે નકર શું કરવું પડે ભાઈ અહીંયા સાઇન મારે નથી જોતું તો બંને બાજુ શું કરવું પડે ઇન્વર્સની અસર આપવી પડશે બરાબર ઇન્વર્સવાળું ફંક્શન આપવું પડશે તો વિધેય પ્રતિવિધેય બાજુમાં છે તો હરી પણ ક્યારે થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2 પણ કેવો અંતરાલ સૌરુત અંતરાલ ઓકે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો અહીં લખી તો જોઈએ આગળ ફરી પાછા આ સ્ટેપને અનુસરીએ ભાઈ સાઇન ઇનવર્સ ઓફ 3 x આવ્યો તો x ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે શું મૂકીએ છીએ સાઇન થીટા ઓકે x ની જગ્યાએ શું મૂકીએ છીએ સાઇન થીટા -4 ફરી પાછો x આવ્યો તો x ની જગ્યાએ સાઇન ક્યુબ થીટાના ક્યુબ થીટા ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે અહીં લગી તો જુઓ તો આ તમારી સામે એક નવું સૂત્ર આવી ગયું છે તમારી સામે એક આ નવું સૂત્ર બને છે શું બને છે તો કે 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા તો આના બરાબર તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો કે સાઇન ઇનવર્સ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3 થીટા શું લખી શકો સાઇન 3 થીટા ક્લિયર છે કેમ તો કે આ તમને ખ્યાલ છે કેનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો સાઇન 3 થીટાનું સૂત્ર બની ગયું આપણી સામે ક્લિયર છે હા તો હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો વિધેય પ્રતિવિધેય બાજુમાં છે તો શું થાય કેન્સલ નહીં પણ ક્યારે થાય તો તમને ખ્યાલ છે ભાઈ ક્યારે થશે વિધેય પ્રતિવિધેય કેન્સલ ક્યારે થાય તમને સારી રીતે ખ્યાલ છે ભાઈ તો કે ભાઈ જે 3 થીટા છે જે તમારો એંગલ છે એ કોના કંટ્રોલમાં હોવો જોઈએ તો કે સાઇન ઇનવર્સના કંટ્રોલમાં હોવો જોઈએ કોના કંટ્રોલમાં સાઇન ઇનવર્સના કંટ્રોલમાં હોવો જોઈએ તો જોઈએ ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો તમને કાંઈક લિમિટ આપી છે ભાઈ ક્યાં આપી છે તો કે x બિલોંગ્સ ટુ -1/2 થી +1/2 કેવો ઇન્ટરવલ આપેલો છે ક્લોઝ ઇન્ટરવલ બરાબર સૌરુત અંતરાલ આપેલો છે તો જોઈએ બાજુમાં આપણે લિમિટ ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો ક્યાં છે ભાઈ આપણો x તો કે x -1/2 થી x ક્યાં છે વિદ્યાર્થી મિત્રો +1/2 ક્લિયર છે ઓકે હા પણ x એટલે વિદ્યાર્થી મિત્રો જો તો તમે શું ધાર્યું છે સાઇન થીટા તો મૂકી દો x બરાબર સાઇન થીટા તો કે -1/2 થી x ની જગ્યાએ મૂકી દો સાઇન થીટા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1/2 ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો હા હવે વિચારો તો વિદ્યાર્થી મિત્રો આપણે થીટાનું એંગલમાં જોઈએ છે ભાઈ ક્યાં છે આપણા વિસ્તારમાં લઈ આવ્યા છે બરાબર યોગ્ય પ્રદેશમાં લઈ આવ્યા છે તો 1/2 ક્યાં થાય તો તમને ખ્યાલ છે ભાઈ સાઇન π/6 1/2 થાય તો માઇનસ સાઇન π/6 બરાબર એટલે -1/2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સાઇન થીટા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સાઇન π/6 સાઇન π/6 તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો તમારી સામે ત્રણેયમાં સાઇન છે મારે સાઇન નથી જોતું રિમૂવ કરાવવું છે તો હું સાઇન ઇનવર્સની અસર બધાને લાગુ પાડી શકું કે નહીં તો વિધેય પ્રતિવિધેય બાજુમાં તો હરી પણ ક્યારે તો કે π/6 બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ -π/2 થી +π/2 એના કંટ્રોલમાં છે જ ઓકે હા તો સાઇન અહીંથી આપણે નાબૂદ કરાવી શકીએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો કે -π/6 થી થીટા આપણો ક્યાં આવશે +π/6 પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો આપણે થીટા નથી જોતો આપણે એવું નથી નક્કી કરવું ભાઈ થીટા આપણો ક્યાં આટા મારે છે એવું નહીં પણ આપણે એવું નક્કી કરવું છે ભાઈ કે 3 થીટા છે શું કીધું 3 થીટા છે એ કઈ રેન્જમાં છે શું કીધું 3 થીટા તો અહીંયા મારે શું જોઈએ 3 જોઈએ તો બધાને શું કરવું પડે 3 વડે મલ્ટિપ્લિકેશન આપવું પડે વિદ્યાર્થી મિત્રો તો હું આપી દઉં 3 વડે મલ્ટિપ્લિકેશન તો શું થાય -π/2 થી 3 થીટા +π/2 તો જુઓ તો ક્લિયર છે કે નહીં ભાઈ 3 થીટા છે એ ક્યાં તમારા આટા મારે છે તો કે -π/2 થી લઈને +π/2 ની વચ્ચે છે ઓકે તો આ જુઓ તો સાઇન ઇનવર્સના કંટ્રોલમાં આવે છે કે નહીં સાઇન ઇનવર્સના કંટ્રોલમાં 3 થીટા છે કે નહીં હા ભાઈ 3 થીટા છે એ સાઇન ઇનવર્સના કંટ્રોલમાં છે
તો ભાઈ સાઇન ઇન્વર્સના કંટ્રોલમાં હોય તો વિધેય પ્રતિવિધેય શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? હરિહરી. તો આના બરાબર તમે લખી શકો 3θ. પણ હજી વિદ્યાર્થી મિત્રો મારે જો આપણી રકમ આખી આખી કેમાં આપેલી છે? એક્સના ફોર્મમાં આપેલી છે. ઓકે, હજી મારે મેળવવી છે કઈ સાઈડ? આના ઉપરથી લેફ્ટ હેન્ડ સાઈડ મેળવવી હતી, બરાબર છે? ડાબી સાઈડ મેળવવાની હતી, જમણી સાઈડ મેં લીધી હતી. ઓકે, તો આના બરાબર તમે જુઓ થીટાની જગ્યાએ કાંક લખી શકો છો. શું લખી શકો? કે થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ. તો હું અહીં થીટાની જગ્યાએ લખી દઉં સાઇન ઇન્વર્સ એક્સ. તો આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? મારી કઈ સાઈડ આવી ગઈ? લેફ્ટ હેન્ડ સાઈડ. તો તમે અહીં લખી શકો કે નહીં ભાઈ? લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો અહીં લગી? તો આ શું થઈ ગયો? દાખલો આપણો સાબિત. ક્લિયર? બસ આવું કામ કરવાનું છે. બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં તમને તો આઈડિયા આવો જોઈએ ભાઈ 343 દેખાય એટલે તમને ખ્યાલ આવી જ જાય કે એક્સ બરાબર સાઇન થીટા મૂકવાના છે, થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ લખી શકાય. ઓકે, ડન છે વિદ્યાર્થી મિત્રો. પછી એક્સની જગ્યાએ મૂકો 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. તો આ સૂત્ર બન્યું સાઇન 3 થીટાનું. તો વિધેય પ્રતિવિધેય બાજુમાં તો હરિહરી થાય. પણ ક્યારે થાય? તો કે ભાઈ જે 3 થીટા છે એ સાઇન ઇન્વર્સના કંટ્રોલમાં છે કે નહીં. ઓકે, તો એ ચેક કરવા માટે તમને કાંઈ રકમમાં લિમિટ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. એ લિમિટનો બસ મેં નાનો ઉપયોગ કરી દીધો ભાઈ. એક્સ એટલે સાઇન થીટા, -1/2 ક્યાં થાય? તો કે માઇનસ સાઇન π/6 છે, બરાબર? માઇનસ સાઇન π/6 છે. ઓકે, તો થીટા આપણો ક્યાં છે? -π/6 થી +π/6 ની વચ્ચે. પણ આપણે થીટા નથી જોતો, આપણે શું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો? 3 થીટા. તો આને તમે 3 વડે ગુણાકાર આપો તો શું થાય? -π/2 થી π/2. મીન્સ કે 3 થીટા છે એ સાઇન ઇન્વર્સના કંટ્રોલમાં છે. જો એના કંટ્રોલમાં હોય તો વિધેય પ્રતિવિધેય હરિહરી. તો આના બરાબર લખી શકાય 3 થીટા. પણ હજી આપણી લેફ્ટ હેન્ડ સાઈડ આવતી નથી. પણ થીટા એટલે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો સાઇન ઇન્વર્સ એક્સ. તો આ શું આવી ગઈ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ. તો આપણે કહી શકીએ ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો આ શું થયું? આપણો દાખલો સાબિત. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે જોઈએ નેક્સ્ટ સેકન્ડ સમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજો સમ આપણી સામે છે 3 cos inverse x is equals to cos inverse of 4x cube minus 3x જ્યાં x belongs to -1/2 થી 1. ઓકે, તો જોઈએ આની શરૂઆત કરીએ આ દાખલાની કઈ રીતે આવે છે ભાઈ. તો કે 3 cos inverse x is equals to cos inverse of 4x cube minus 3x. x belongs to -1/2 થી +1/2 થી 1. પણ કેવો અંતરાલ છે વિદ્યાર્થી મિત્રો? સૌરુત અંતરાલમાં છે. ઓકે, તો આની આપણે સાબિતી જોવી છે. ઓકે, તો હું ફરી પાછી રાઈટ હેન્ડ સાઈડ લાગુ પાડું છું વિદ્યાર્થી મિત્રો. કે રાઈટ હેન્ડ સાઈડ બરાબર RHS બરાબર લઈ લઉં છું. તો કે cos inverse of 4x cube minus 3x. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ડન. તો હવે જોઈએ થોડુંક આઈડિયા લાવો કે તમે કોની નજીક છો? cos ઇન્વર્સ છે બારે. તો તમે એવી ટ્રાય કરો કે અંદર શું બને? cos બને. તો cos બની જાય વિદ્યાર્થી મિત્રો. તો આપણી સેમ પ્રોસેસ વિધેય પ્રતિવિધેય બાજુમાં તો હરિહરી. પણ ક્યારે થાય? ક્યારે થશે? તો ભાઈ cos ઇન્વર્સના કંટ્રોલમાં આપણો જે એંગલ બનશે cos ઇન્વર્સના કંટ્રોલમાં હોય તો થાય. તો અહીં તમને ખ્યાલ છે, જુઓ તો આપણું જૂનું જાણીતું સૂત્ર આવડે 433 4 3 3 433 બને છે. કાલના લેક્ચરમાં જ આપણે પ્રીવિયસ આગળ જ વાત કરી હતી કે ભાઈ 433 બનતા હોય તો cos કેનું સૂત્ર બને? cos 3 થીટાનું બની જાય. કઈ રીતે? તો લખી શકો ભાઈ cos 3 થીટા બરાબર 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા માઇનસ 3 cos થીટા 3 cos થીટા. તો અહીં જો x ની જગ્યાએ શું આવે? cos આવે છે. તો અહીં શું કરે વિદ્યાર્થી મિત્રો? x બરાબર શું લઈ લેવાય? cos થીટા લઈ લેવાય કે નહીં? શું લેવાય? x બરાબર cos થીટા લઈ લો. તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો થીટા બરાબર તમે કંઈક લખી શકો. તો શું લખી શકો? cos ઇન્વર્સ x જ્યાં થીટા બિલોંગ્સ ટુ
0 to પાઈ થીટા ક્યાં હશે આપણા કોસ ઇન્વર્સના કંટ્રોલમાં તો કોસ ઇન્વર્સનો કંટ્રોલ તમને ખ્યાલ છે તો કે ભાઈ સૌરત અંતરાલ 0 થી પાઈમાં હોય વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર છે ઓકે ડન તો હવે શું કરશું આ કઈ રીતે એવું તમને ખ્યાલ છે શોર્ટમાં જમ્પ કરાવતા નકર બંને બાજુ કોસ ઇન્વર્સ લાગુ પાડતા ઓકે ડન હવે x ની જગ્યાએ આપણે વિદ્યાર્થી મૂકી દઈએ કે x બરાબર તમને ખબર છે આપણે શું લેવાના છે cos થીટા લેવાના છે તો બસ મુખ્ય વેલ્યુ એમાં તો કે cos ઇન્વર્સ ફોર cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા ક્લિયર છે અહીં લગી ઓકે ડન વિદ્યાર્થી મિત્રો તો આના ઉપરથી તમે લખી શકો છો આ કેનું સૂત્ર બને છે આ કેનું સૂત્ર બને 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા ખ્યાલ છે તમને 433 કેનું બન્યું વિદ્યાર્થી મિત્રો cos 3 થીટાનું બની ગયું તો અહીં લખી શકો ભાઈ cos ઇન્વર્સ ઓફ cos 3 થીટા ક્લિયર છે ઓકે ડન પણ ક્યારે લખાય ભાઈ 3 થીટા છે એ હવે તમને ખબર છે ક્યાં હોવા જોઈએ 3 થીટા છે વિદ્યાર્થી મિત્રો હવે ક્યાં હોવા જોઈએ તો કે ભાઈ cos ઇન્વર્સના કંટ્રોલમાં હોવા જોઈએ ક્યાં હોવા જોઈએ cos ઇન્વર્સના કંટ્રોલમાં હોવા જોઈએ ઓકે તો એના માટે તમને આપી છે કે રકમમાં લિમિટ કે x છે એ આપણે ક્યાં આટા મારે છે વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ છે ભાઈ x છે એ ક્યાં છે તો કે સૌરત અંતરાલ -1/2 થી x ક્યાં છે 1 ની વચ્ચે છે પણ x એટલે શું તમને ખબર છે તમે શું લીધા વિદ્યાર્થી મિત્રો x બરાબર cos થીટા લીધા છે તો x ની જગ્યાએ cos થીટા મૂકી દઈએ કે 1/2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ cos થીટા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 ક્લિયર છે અહીં લગી વિદ્યાર્થી મિત્રો ઓકે ડન તો હવે જોઈએ cos થીટા છે તો cos 1/2 ક્યાં થાય તો તમને ખ્યાલ છે ભાઈ 1/2 ક્યાં થશે cos π/3 એ શું થાય 1/2 થઈ જાય cos થીટા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 ક્યાં થશે તો cos 0 એ 1 થાય cos 0 એ 1 થઈ જાય ક્લિયર છે ઓકે ડન તો હવે મારે cos નથી જોતો મારે ખાલી જોઈએ થીટા ક્યાં આટા મારે તો આખાને cos ઇન્વર્સ લાગુ પાડી દો વિદ્યાર્થી મિત્રો તો શું થાય આપણે અહીંયા તો કે π/3 થી થીટા આપણો ક્યાં આવી આવશે ભાઈ 0 ની વચ્ચે વી આવે ઓકે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો હું આને છે પહેલા હજી 3 વડે મલ્ટિપ્લિકેશન આપીએ જો આપણે થીટા નથી જોતા આપણે એવું જોઈએ કે ભાઈ 3 થીટા ક્યાં તમારા છે તો હું 3 વડે મલ્ટિપ્લિકેશન આપી દઉં તો શું થાય વિદ્યાર્થી મિત્રો પાઈ થી 3 થીટા ક્યાં આવી જાય 0 ની વચ્ચે આવી જાય ઓકે ક્લિયર છે હા પણ તમે આને આવી રીતે પણ લખી શકો કે 0 થી 3 થીટા ક્યાં છે વિદ્યાર્થી મિત્રો તો કે પાઈ કેમ આવું કેમ લખી શકીએ તો આનું રીઝન તમને બહુ સારી રીતે ખ્યાલ છે કેમ તો કે ભાઈ cos છે એ કેવું વિધેય છે cos છે એ કેવું વિધેય છે ઘટતું વિધેય છે એના ઉપરથી તમે આવું લખી શકો ભાઈ 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 3 થીટા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ પાઈ મીન્સ કે 3 થીટા છે એ તમારો ક્યાં છે કોની રેન્જમાં છે 0 થી પાઈ ની વચ્ચે છે તો જુઓ તો ભાઈ 0 થી પાઈ એ cos ઇન્વર્સના લિમિટમાં આવે છે કે નહીં હા તો કે ભાઈ 3 થીટા છે એ cos ઇન્વર્સની અંદર એના કંટ્રોલમાં આવી ગયેલ છે ઓકે એના કંટ્રોલમાં આવે છે તો એવું થતું હોય તો તમે વિદ્યાર્થી મિત્રો શું કરી શકો વિધેય પ્રતિ વિધેય હરી ઓકે તો એના બરાબર તમે લખી શકો 3 થીટા પણ હજી આપણે જો આન્સરની નજીક આવ્યા પણ જે જોઈએ છે એ સાઈડ આવતી નથી લેફ્ટ હેન્ડ સાઈડ તો શું તો તમને ખ્યાલ છે તમે થીટા બરાબર શું લખી શકો હવે થીટા બરાબર શું લખી શકો cos ઇન્વર્સ x તો ટોટલ આન્સર તમારું શું આવી ગયું 3 cos ઇન્વર્સ x આ તમારી આવી ગઈ લેફ્ટ હેન્ડ સાઈડ આના ઉપરથી તમે લખી શકો ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો શું લખી શકો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ ઓકે સમજાય જો નાનું એવું હજી એકવાર ફરીથી રિવાઇઝ કરાવી દઉં તો શું કર્યું ભાઈ રાઈટ હેન્ડ સાઈડ લીધી તો તમને 433 દેખાણા તો તમને ખ્યાલ આવી ગયો ભાઈ x બરાબર cos થીટા લેવાય તો થીટા બરાબર cos ઇન્વર્સ x લખાય ઓકે અહીં તમે cos મૂકી દીધા x ની જગ્યાએ હા તો શું થયું ભાઈ આ બની ગયું છે કેનું સૂત્ર cos 3 થીટાનું તો વિધેય પ્રતિ વિધેય હરી થાય પણ ક્યારે થાય તો કે ભાઈ જ્યારે 3 થીટા છે એ cos ઇન્વર્સના કંટ્રોલમાં હોય તો cos ઇન્વર્સના કંટ્રોલમાં છે કે નહીં એ ચેક કરવા માટે તમને લિમિટ આપેલી છે 1/2 થી x ક્યાં છે ભાઈ 1 ની વચ્ચે છે 1/2 x ની જગ્યાએ મેં મૂકી દીધા cos થીટા 1/2 ક્યાં થાય cos π/3 એ 1 ક્યાં થાય cos 0 એ ઓકે મારે cos નથી જોતું તો cos ઇન્વર્સ લાગુ પાડી દો બધાને તો હરી π/3 થી થીટા આપણો ક્યાં આવી જાય 0 ની વચ્ચે પણ
પણ વિદ્યાર્થી મિત્રો મારે થીટા નથી જોતા, મારે શું જોઈએ ભાઈ? 3 થીટા ક્યાં આટા મારે? તો 3 થીટા જોતા હોય તો શું કરવાના? બધાને 3 વડે મલ્ટિપ્લિકેશન આપી દો તો શું આવે? પાઈથી 0 ની વચ્ચે. હવે આનું આવી રીતે વ્યવસ્થિત રીતે લખી શકું કેમ? તો કે ભાઈ કોસ છે એ શું છે? ઘટતું વિધેય. ક્લિયર છે? તો આના બરાબર તમે લખી શકો ભાઈ કોસ ઇનવર્સ વિધેય પ્રતિવિધેય હરી તો એ લખી શકો 3 થીટા, પણ થીટા એટલે શું લખી શકો? કોસ ઇનવર્સ એક્સ. તો આ તમારી શું આવી ગઈ? લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, તો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે ત્રીજો અને ચોથો દાખલો જોઈએ. ક્લિયર?